નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા 3 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું ભાવનગર ખાતે આયોજન કરાયું છે। ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાનાર આ એક્સપોમાં ભાવનગર શહેર અને જિલ્લાના 250થી વધુ ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ ભાગ લઈ રહ્યા છે। એક્સપો દરમિયાન વ્યાપાર, ઉદ્યોગ અને વિકાસલક્ષી સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ એક્સપોના આયોજન અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં ચેમ્બરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને માહિતી આપી હતી। ભાવનગર વિઝન 2030 ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું નવી આયોજન થવા જઈ રહ્યું છે। આ એક્સપોમાં 14 ડોમ, આપ જે રીતે જોઈ રહ્યો છો એ રીતે ફરતા લગભગ 14 ડોમ ઊભા કરવામાં આવ્યા છે। 300 આસપાસના સ્ટોલ, 6 પેગોડા, 12 ઓપન એરિયા ડિસ્પ્લે, ડિજિટલ એડવર્ટાઇઝિંગ સ્ક્રીન, ફૂડ કોર્ટ, સેમિનાર ડોમ, વિશાળ ફંક્શન હોલ, સુવિધાસભર પાર્કિંગ એરિયા સાથે જોડાયેલા દરેક લોકોનું સ્વાગત કરું છું। ભાવનગરના વેપાર ઉદ્યોગનો વિકાસ થાય, દરેક લોકોને તક મળે એવા શુભ આશયથી ગયા વર્ષે પણ આ રીતના ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે દર 2 વર્ષે આ રીતનો ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપો કરવો કે જેના કારણે વેપાર ઉદ્યોગની સાથે જોડાયેલા દરેક લોકોને નેટવર્કિંગની તક મળશે કે કન્ટેનર્સ કે બિલ્ડિંગ મટીરિયલ કે બિલ્ડર્સ। આ એક્સપોની રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ અને નામાંકિત ઉદ્યોગકારો પણ મુલાકાત લેવાના હોવાનું ચેમ્બરના હોદ્દેદારોએ જણાવ્યું હતું।